જય માતાજી ફ્રેન્ડ્સ, આજે હું તમને રોટલાનો વિડીયો બનાવીને બતાવીશ. કેમ કે અમારા ત્યાં વરસાદના લીધે લાઇટ નહોતી છેલ્લા 2 દિવસથી. થોડી વાર માટે આવે, બંધ થઈ જાય, આવે અને બંધ થઈ જાય. તો અત્યારે મેં બનાવ્યું હતું સેવ ટમેટાનું શાક, મગની ખીચડી અને બાજરીના રોટલા બનાવવાના હતા. તો વરસાદની હિસાબે સાંજે થોડું જલ્દી હું જમવાનું બનાવી લઉં. તો શાકને એવું બનાવ્યું ત્યારે અમારે લાઇટ નહોતી, તો થોડી વાર પહેલાં જ લાઇટ આવી. તો કીધું હવે રોટલા જ બાકી છે તો એનો વિડીયો બનાવી દઉં. કેમ કે અત્યારે વિડીયો બનાવવાના દિવસો પણ પડતા જાય છે ચોમાસાના હિસાબે. લાઇટ ના હોય એટલે પછી મારે અપલોડ પણ કેવી રીતે કરવાનો અને ક્યારે આવે કંઈ નક્કી ના હોય. એટલે વિચાર્યું કે ચાલો રોટલાનો જ વિડીયો બનાવી દઉં. સરસ ફૂલી અને અંદર અને બહાર 2 જગ્યાએ ઘી લગાવી દેવાનું. જ્યાં સુધીનો વરસાદ રહેશે ત્યાં સુધીને અમારે લાઇટની તકલીફ રહેવાની જ છે. અને 2 ભાગમાં કરી લઈશું. તો તમે મને ચોક્કસથી સપોર્ટ કરજો, વિડીયો શેર કરતા રહેજો, લાઇક ને સબસ્ક્રાઈબ કરજો. આને પણ સરસ ફૂલી ગયો છે તો ઉપરથી પોપડી ખોલી અને ઘી લગાવી દઈએ અંદર અને બહાર. પોપડી ઉપર પણ લગાવી દઈશું. આને પણ 2 ભાગમાં કરી અને ગરવામાં મૂકી દઈએ. જય માતાજી.